મારું નામ ચેતન ગોર છે. સર્જન સ્ક્વેર સોસાયટીમાં રહેવાનું છે. જો સમસ્યાઓની વાત કરીએ તો જે મુખ્ય સમસ્યાઓની આપણે વાત કરીએ કે જે પણ સ્થાનિક રહેવાસીઓ હોય એમને રોડ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ, આ જે 4 સુવિધાઓ છે એ સ્થાનિક જે સંસ્થાઓ છે એમના દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. હવે અમારી સોસાયટીની જો વાત કરું તો આ છેલ્લા 3-4 વર્ષથી આ સોસાયટી જે છે એ ડેવલપ થઈ રહેલી છે. અને નવી સોસાયટી છે, નવી સોસાયટીમાં જે તે સમયે જે બિલ્ડર હતા એમના દ્વારા જ્યારે મકાનનું બાંધકામને શરૂ કરેલું હતું તે સમયે એમને જે 15 થી 20 ઘરો હતા એમના માટે પાણીની લાઈન જે હતી એની સુવિધા આપેલી હતી. તો જે લાઈન હતી એ 15 થી 20 ઘરોના માપ પ્રમાણ મૂકેલી હતી. હવે અત્યારે વાત કરીએ તો સોસાયટીમાં 55 થી 60 ઘર થઈ ગયેલા છે અને હજી પણ જે મકાનોને જે છે એ બની રહેલા છે. અને સોસાયટી લગભગ આવતા 4 થી 5 વર્ષમાં 150 ઘર જેટલા બની જશે. હવે એને લઈ અને અત્યારે જે સમસ્યાઓ ઊભી થયેલી છે એ હજી પણ સમસ્યાઓ જે છે એ વધુ પણ બની શકે છે. એના સિવાય રોડ રસ્તાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે અમારી જે સોસાયટીની છે એનામાં છેલ્લે 6 થી 8 મહિના પહેલા ગટર લાઈન નાખવામાં આવેલી છે. એ સમયે જે એજન્સીને કામગીરી આપેલી હતી તો એમના દ્વારા જે રોડને ખોદીને રાખેલા છે એ રોડનું જે છે એ સમારકામને જે છે એ પૂર્ણ કરેલું નથી. એના સિવાય જો વાત કરીએ તો સફાઈ માટેની, એના માટે પણ અમે છે ને નગરપાલિકામાં ઘણી વાર કમ્પ્લેન કરેલી છે અને રજૂઆત પણ કરેલી છે કે જે રીતે દરેક આખા ભુજમાં જે પ્રમાણે એમના સફાઈ કર્મચારીઓને જે છે એ સફાઈ માટે જતા હોય છે એવી રીતે અમારી સોસાયટીમાં પણ કાંઈ નહીં તો અઠવાડિયામાં એકવાર એમના તરફથી અહીંયા કને આવે અને જે પણ કચરાનું છે એનો એક નિકાલ થઈ શકે. શું માંગ છે તમારી? અમારું બસ એટલી જ માંગ છે કે નગરપાલિકા એક વ્યવસ્થિત રીતે એક આયોજન કરી અને જે અમારી આ મુખ્ય સમસ્યાઓ છે, પાણીની જે સમસ્યા છે એ ઉનાળાના 3 થી 4 મહિના પૂરતી જ છે. તો એના માટે એમનું પૂરું આયોજન રહેતું હોય. દર વર્ષે આ જે સમસ્યા છે એ ઊભી થતી હોય છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી જે ઉનાળાનો આ સમયગાળો છે, માર્ચથી કરી અને ઓગસ્ટ સુધીનો સમયગાળો, એ સમયે પાણીની અતિશય અછતને થતી હોય છે. અને જ્યારે આ અછત જે છે ને એ આ સોસાયટીમાં જેટલા પણ છે એ લોઅર મિડલ ક્લાસમાંથી આવે છે. એ બધા ઈએમઆઈ ઉપર જેટલા પણ છે એ બધાની ઈએમઆઈ ચાલુ છે, હોમ લોન ને ચાલુ છે. હવે એ વસ્તુ જે છે ને એ એમની જે આર્થિક સ્થિતિ છે ને એના ઉપર અસર કરતી હોય છે. પાણીની તંગીના કારણે એમને ટેન્કર મંગાવવા પડે છે અને ટેન્કર જે મંગાવે છે એ મહિનામાં લગભગ 4 થી 5 વાર એમને ટેન્કર મંગાવવા પડતા હોય છે. એ 4 થી 5 વાર જે ટેન્કર આવે ને એ એમનો જે આર્થિક બજેટ છે ને એ એને વિખેરી નાખે છે. એટલે મૂળ આ જ વસ્તુ છે કે અમારી જે પ્રાથમિક માંગ છે જે આ રોડ રસ્તાની છે, પાણીની છે અને સફાઈની છે, આ જે છે એના માટે નગરપાલિકા દ્વારા એક વ્યવસ્થિત આયોજન કરવામાં આવે અને જે આ સમયગાળાની વાત કરેલી છે કે ઉનાળાના સમયમાં આ જે પરિસ્થિતિઓ છે એ વધુ વિકટ બનતી હોય છે, તો એના માટે પણ એમનું પૂરું આયોજન થાય એવી એક નમ્ર વિનંતી છે. મીતાબેન ગોસ્વામી, સર્જન સ્ક્વેર સોસાયટી, યોગેશ્વર ધામની પાછળ. અમારો પ્રાથમિક પ્રશ્ન પાણીનો છે. છેલ્લા 2-3 વર્ષથી તો અમને પાણીનો બહુ જ ત્રાસ છે. સામાન્ય માણસ જો મહિનામાં 4 થી 5 ટેન્કર મંગાવે અને 2500-3000 પાણીમાં જ નાખી દેતા હોય તો સીધો અસર ગૃહિણીને પડી શકે છે. એમાં જો પ્રાઇવેટ તો ઠીક છે, આવી જાય છે, નગરપાલિકામાં લખાવા જઈએ 200 રૂપિયાના ટેન્કર પાછળ 6 દિવસ રાહ જોવાની અમારે. એમાંય જો ઓળખીતા હોય તો તરત આવી જાય, અમારા જેવાની લાગવગ ન હોય તો તે પણ ના આવે. એટલે અમારો પ્રશ્ન એ છે. હા, ઘણી વખત કરેલી છે, લેખિતમાં રજૂઆત પણ કરેલી છે, છતાંય કોઈ અમારી સમસ્યાનું સમાધાન થયેલ નથી. હજી સુધી તો નથી જ થયેલ. અમારા જે અત્યારે રહેવાસીઓના ઘર છે એ પ્રમાણમાં અમને પૂરતું પાણી મળતું જ નથી. સફાઈ વાળા આવતા નથી, લાઇટની પણ અમે અનેક વાર કમ્પ્લેન કરી છે. લાઇટ બગડી જાય તો કોઈ રિપેર કરવા માટે આવતો નથી. ખાસ કરીને વાત કરું તો સોસાયટીમાં કેટલા ઘર છે અને લાઈન 50 થી 52 જેવા ઘર છે અને લાઈન પણ બહુ નાની છે, જે અમને અહીંયા ડેવલપર્સે નાખી દીધી હતી કે એ જ લાઈન અત્યારે અમને કામ હલાવવો પડે છે. એ લોકોની અમને કાંઈ જાતની નગરપાલિકાની કોઈ જાતની નથી અમને સહાય મળી, નથી સુવિધા મળી. અમે તમામ બધા જ વેરા ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, મિલકત વેરો બધો જ ભરીએ છીએ, છતાં કોઈ સુવિધા ના આપતા હોય તો હવે અમને આગળ પગલા ભરવા પડે ને. કેટલા દિવસે ટેન્કર મંગાવો છો?
અઠવાડિયે એકવાર ટેન્કર મંગાવવો જ પડે છે. શું માંગ છે તમારી હવે કે સરકાર દ્વારા શું અપીલ કરો છો? નગરપાલિકા અમને મોટી લાઈન પાણીની નાખી આપે, અમને પૂરતા પ્રમાણમાં પાણી આપે. સમસ્યાની સાહેબ વાત કરું તો લગભગ અહીંયા કને પાણીની જ સમસ્યા છે. આજુબાજુ સોસાયટીમાં સર્જન સ્ક્વેર સોસાયટીના અમે રહેવાસી છીએ. બધી જગ્યાએ એક જ માંગ છે કે પાણી પૂરતો નથી આવતો. લગભગ અહીં અમે રહી છીએ સર્જન સ્ક્વેર સોસાયટીમાં, મને 3 વર્ષથી હું રહેવા આવ્યો છું. તો 3 વર્ષથી આ જ સમસ્યા છે, પાણીની સમસ્યા છે. અહીંયા કને જે લાઈન નાખેલી છે તો અહીંયા કને જે ડેવલપરે ડેવલપ કર્યો તે લોકોએ ત્યારે લાઈન નાખી આપી હતી, પણ લાઈન પૂરતી નથી. ત્યારે માત્ર અહીંયા કને લગભગ 15 થી 20 ઘર હતા ને અત્યારે ઘર થઈ ગયા છે 55. નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? નગરપાલિકામાં તો અનેક વાર રજૂઆત કરેલી છે અને અહીંયાથી અમે સમજી લો કે અમારા જે રહેવાસીઓ છે તો લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત પણ અનેક વાર કરી ચૂકી છે અને કાઉન્સિલરો જે હતા એ લોકોને પણ વારા ઘડીએ ફોન કરીને અમે જાણ કરેલી છે કે પાણીની સમસ્યા અમારી દૂર કરો. હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. અમારી માંગ એવી છે કે અહીંયા કને રેગ્યુલર પાણી મોકલવામાં આવે, લાઈન મોટી કરવામાં આવે. પછી વાત કરું તો સફાઈની પ્રોબ્લેમ છે તો સફાઈ મને 3 વર્ષથી અહીંયા કને કોઈ દેખાણો જ નથી કોઈ સફાઈ માટે આવ્યો હોય. પછી અત્યારે વાત કરું તો 6 થી 8 મહિના થયા કે ગટર લાઈન નાખવામાં આવે અમારી સોસાયટીમાં. તો ગટર લાઈનનો પણ એ જ પ્રશ્ન છે. ગટર લાઈન નાખી ગયા પણ પાછો જે કીધો હતો કે રોડ રસ્તો પાછો જે રિપેર કરીને તમને રેગ્યુલર બનાવી આપશું, તો એ હજી સુધી થયો નથી. એમના ખાડા એમને એમ પડ્યા છે. નાના છોકરાઓ રમતા હોય છે, લેડીઝો હોય છે, મહિલાઓ મોટી ઉંમરની, તો એ રાત્રે હાલચાલ કરતા હોય છે, અહીંથી છોકરાઓ રમતા હોય છે તો પડી જાય છે ને એ લોકોને લાગવાની પણ બીક હોય છે. તો એ અમારી તંત્રને ખાસ વિનંતી છે કે અમારી માંગ પૂરી કરવામાં આવે. અને બીજી વાત કરું તમને કે પાણી રેગ્યુલર નથી આવતો તો લોકોને જે ટેન્કર મંગાવવા પડતા હોય છે. નગરપાલિકાનો ટેન્કર લખાવીએ તો એ ટેન્કર 200 રૂપિયાનો આવતો હોય છે, પણ એ રેગ્યુલર મળતો નથી. અઠવાડિયામાં એકવાર માંડ આવે છે. અને જે રેગ્યુલર અમે જે સાર્વજનિક ટેન્કર મંગાવીએ પ્રાઇવેટ ટેન્કર, તો એ પ્રાઇવેટ ટેન્કર 400 થી 500 રૂપિયાનો ટેન્કર આવે છે. તો એ સીધો લોકોના ખીચા ઉપર અસર કરે છે. લોકોનો ખર્ચો હોય છે, રોજિંદો ખર્ચો હોય છે, સમજી લો શાકભાજીનો ખર્ચો હોય, દૂધનો ખર્ચો હોય, તો એ 500-600 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. પણ લોકો પ્રાઇવેટ ટેન્કર મંગાવે છે તો સીધો એ લોકોનો બજેટ ખોરવાઈ જાય છે. તો અમારી નગરપાલિકાની એ જ માંગ છે કે રેગ્યુલર પાણી આપો, રેગ્યુલર લોકોના પ્રશ્નો સોલ્વ કરો. ન છોટકે નકા અમને નગરપાલિકાનો ઘેરાવો કરવો પડશે. નામ ડોક્ટર અંકિતા ગોસ્વામી છે. અમે સર્જન સ્ક્વેર યોગેશ્વર ધામ પાછળ સર્જન સ્ક્વેર સોસાયટી છે ત્યાં બધા રહીએ છીએ. અમારે છેલ્લા 2 વર્ષથી પાણીની બહુ જ સમસ્યા છે. દર મહિને અમારે 3 થી 4 ટેન્કર મંગાવવા પડે છે. નગરપાલિકામાં નોંધાવી છે તે છતાંય અમારી પાસે ઘરે પાણી નથી આવતું. અઠવાડિયું વેઇટિંગ આવે છે. એક ટેન્કર માત્ર 500 ને 600 રૂપિયા અમારી પાસેથી લઈ લે છે. પણ નગરપાલિકા અમારી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરવા માટે સક્ષમ નથી કે બહેનોને પાણીની સમસ્યા રહે, આખો દિવસ પાણીનું હોય, ઘરમાં છોકરાઓ હોય, બરોબર, પાણીની તકલીફ બધાને રહેતી હોય છે. પણ તે છતાંય અમને પાણી આવતું જ નથી. જો મોકલે છે તો ફક્ત 10 જ મિનિટ આવે છે અને પાણી તે પણ અમને મોટરથી ખેંચવો પડે છે તો જ પાણી આવે છે, નહીં તો પાણી પણ નથી આવતું. અમને પાણીની અતિશય તકલીફ થાય છે. છેલ્લા 12 મહિનાથી તો બહુ જ વધી ગઈ છે આ તકલીફ. અમને પાણીની સગવડ જ નથી. લાઈન પણ અમને ફક્ત 20 ઘરો માટે નાખી દીધી હતી. અત્યારે અમારી રહેવાસીના બધા ઘર 50 થી 60 ઘરો છે. હવે અમને બધાને પાણી પણ પૂરતું નથી થતું અને નગરપાલિકા પોતાનો વેરો પણ લઈ લે છે. સફાઈ માટે કર્મચારી નથી આવતા, સફાઈવાળા નથી આવતા. લાઈનો ખોદી ગયા છે તો લાઈનોમાં પૂરા ખાડા નથી પૂરી ગયા. અમારા છોકરાઓ રમતા હોય છે તો તે પણ પડી જતા હોય છે, એમને લાગી જાય. આ બધી અસુવિધાઓ અમારા માટે બહુ તકલીફકારક થાય છે. છેલ્લા 12 મહિનાથી તો અતિશય થાય છે. એટલે નગરપાલિકા વાત કરવામાં આવે તો તમે જેમ કીધું કે 500-600 રૂપિયા ટેન્કરના લે છે, તો તે વિશે શું કહેશો? તો બજેટમાં કંઈ ફરક? અમારા આખા મહિનાના બજેટમાં પણ ફરક પડી જાય છે. નાના માણસો જ્યારે 600 રૂપિયાનો આખોનો દિવસનો વેતન હોય છે ત્યારે એક ટેન્કર ફક્ત 500 ને 600 રૂપિયા લઈ જતો હોય તો એક ટેન્કર તો આખો મહિનો પૂરત તો થાય નહીં. પાણી તો આવતું નથી. 3 થી 4 ટેન્કર જોઈએ ત્યારે અમારો આખા મહિનાનો અમારો પાણીનું પૂરું થાય. એટલે આટલા બધા પૈસા નગરપાલિકાને વેરો ભરવા છતાંય પણ અમને ટેન્કર વાળાને આપવા પડતા હોય છે. એટલે અમારો આખો બજેટ હલી જાય છે અને પાણી તો અંતે અમને ટેન્કરથી જ મંગાવવું પડે છે. તો નગરપાલિકા અમારી પાસે વેરો શેના માટે લે છે? સફાઈ માટે કે પાણી માટે કે શેનો વેરો લે છે એ જ નથી સમજાતો. અમારી માંગ છે સોસાયટી વાળાની, બધા બહેનોની, કે અમને પાણી સરખું પૂરું આવે,
ટાઈમ ટુ ટાઈમ અમને મોકલાવે અને ફૂલ ફોર્સથી મોકલે અને બધા ઘરોમાં પાણી મળવો જોઈએ. અમને એક ઘરને આવે અને એક ઘરને ના આવે. અને બીજું કે મેઇન સફાઈ છે. હવે સફાઈ અમે ઘર પાસે કરી શકીએ, પણ આખી સોસાયટીમાં સફાઈ કરવા કોણ આવશે? નગરપાલિકા વાળા જ આવી શકે. તો એ પણ પહોંચે તો અમને આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. નહીં તો અમને બધી બહેનોને નગરપાલિકામાં આવીને ત્યાં એમનો તંત્ર ખોરાવવો પડશે ખોટો. એટલે માંગ ઈ છે કે અમારી આ પ્રાથમિક જે સુવિધા છે કે સફાઈ, પાણી એની પૂરત કરો. ભાવિની ક્યાંના રહેવાસી છો? સર્જન સ્ક્વેરના. શું સોસાયટીમાં બેન સમસ્યાઓ છે? સમસ્યા પાણીની બહુ જ છે. પાણી તો છેલ્લા ઘણા જેને કહો ને કે 5-7 મહિના થઈ ગયા, પાણીની બહુ જ સમસ્યા છે. અને રોજ ટેન્કર મંગાવવા પડે. આખી સોસાયટી અમારી પાણીના ટેન્કર મંગાવે છે. હવે પાણીના ટેન્કર મંગાવવા રોજ તો કોઈને પોસાય નહીં ને ભાઈ. નગરપાલિકામાં અપીલ કરી છે? હા, કરી છે ને. આવ્યા હતા 2 દિવસ પહેલા, પણ પાણીના ટાંકા ને એવું બધું જોઈને હાલા ગયા. અમારે અહીંયા કચરાની કોઈ જાતની કઈ સફાઈનું કોઈ સગવડ નથી, કોઈ પાણીની સરખી વ્યવસ્થા નથી. આ સોસાયટીમાં અમારે બહુ જ તકલીફ છે. ને જો આ સોલ્યુશન સોલ્વ નહીં થાય તો અમે બધી બહેનો નગરપાલિકામાં જઈને ત્યાં બેસી જાશું ને વિરોધ કરશું. કારણ કે બહુ જ ને પાણીને તો લેડીઝને રોજની જોતી હોય ને આવા ભર ઉનાળામાં અત્યારે પાણીની કેટલી તકલીફ હોય ને જોતું હોય પાણી તો છે આવે નહીં તો કેટલી પ્રોબ્લેમ થાય ને ટેન્કર મંગાવવા રોજનો તો પોસાય નહીં. મારું નામ જયશ્રીબેન છે ને મારે એક તો અહીંયા પાણીની પણ સર્જન સ્ક્વેરમાં બહુ પાણીનો પણ પ્રોબ્લેમ છે. પાણી પણ ટાઈમ ઉપર હલાવતા નથી ને બધી આ સોસાયટીમાં ઘણો પ્રોબ્લેમ છે. વેરા ટાઈમ ઉપર લઈ લે છે પણ ટાઈમ ઉપર કામ નથી થતું ને આ રોડ ખોદી ગયા છે. અમે કરી દઈશું, હજી સુધી કાંઈ રોડનો થયો નથી. તો મારા જેવી મોટી ઉંમરની બાઈઓ હોય એ પડી જાય. મને પગમાં એક વેરા હું પડી ગઈ હતી, પગ મેળાઈ ગયો હતો તો મને 1.5 મહિનાનો પ્લાસ્ટર આવ્યો હતો. તે હવે જરાક મને ઊભી થઈ હતું પણ હજી રોડ થતો નથી. તો મારો પગ હજી જરાક ઠીક થઈ ગયો પણ હજી રોડ તો એવો ને એવો છે. બીજા હાલતા ચાલતા છોકરા બિચારા નાના એ પડી જાય છે, છોકરાને લાગી જાય તો એ બધી જવાબદારી કોણ? નગરપાલિકા લેશે? કાંઈ પણ નગરપાલિકાનું કાંઈ પણ અહીંયા સુવિધા નથી સફાઈ કરવા વાળા આવતા નથી, કાંઈ રોડ ખોદી ગયા એ કરતા નથી, પાણી આવતો અઠવાડિયામાં એકવાર પાણી આવે તે પણ પૂરો હલાવતા નથી ને પણ એમાં વળી પાણી 10 મિનિટમાં નલાવે છે. તો એ કેમ ચાલે? વેરા ટાઈમ ઉપર લેતા હોય ને કામ ટાઈમ ઉપર ન થતું એ કેમ હાલે?